ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં રહેશો. તો સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને કોયલ ટવકા કરે ઓલી સાઈડ ત્યારે ત્યાં કોયલ બોલે, ત્યાં ચકલી બોલે હે ને મિત્રો. સહી જંગલમાં અમે કોયલ ટવકા કરે બોલે હે ને મસ્ત મજાની. હે ને મિત્રો, આપણે જંગલ છે, જંગલમાં આપ છે ને સાફ સફાઈનું કામકાજ ચાલુ કર્યું છે. નહીં કલ્પેશ? ઓલા વૈદના છોડવા ને એવું બધું હોય ને ઉંબળી નાખી આવવાનો ટાઈમ રહ્યો છે. ડાયરાની રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા કહેતા હશે. આ વણતા ઝાડવા વાહે પડી ગયા છે. વૈદના છોડવા નીચે ઉગ્યા હોય મિત્રો. જો આ બધા જો વૈદના છોડવા આવે ને ઘોહો થાય છે ને આ બધે સોઈટા હે. 2 વર્ષ ટાઈમ જ નતો આવ્યો તો મોટા થઈ ગયા બધા. કાઢી નાખી હાનું વરસાદની બહુ કઈ કામ નથી. આમાં મસ્તી થોડાક દી ખરા નીકળે પછી તો માંડવીનું હાથીનું નીંદવાનું એવું કામકાજ હાલશે. એક જંગલ તો પૂરું કરી દીધું. એને નવેસરથી કરવાનું છે ને આપણું આ થોડું રિપેર કરવાનું. આ થડિયા નથી કાઢવાના, રેવા દેવાના. આજે હેઠે નવા ઉગેલા રહ્યા ને ઉંબાળ નાખી. આમાં સીતાફળ થાય ને તો મચ્છર બહુ આવે, ઉતારવા નહીં દેતા. સીતા ખાવા જાવ મોટા હે ઝીણકા મોટા નહીં એટલે કીધા હેઠે રહી ને ઝીણી ઉંબાળ હાલ. હવે હે ને મિત્રો વરસાદ ચારનો ચાલુ થઈ ગયો. 10-15 મિનિટથી ધીમો વરસાદ આવે છે. કદાચ તમને દેખાય તો વિડીયોમાં સાંટા દેખાય મિત્રો. બતરા નીકળે છે. લગભગ જાજો સમય કામ નહીં થાય કેમ કે પાણી આમાં ભરી જાય ને એટલે માથે બધી આવે નીકળવા મનશે. ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયા ને અમારું કામ કરીએ ને તમે તમારું કામ કરો. અમારો વિડીયો જો દોઢ થવા આવી ગયો છે અને આપણે છે ને જો મસ્ત મજાની સાફ સફાઈનું કામકાજ કેટલું પોણા ભાગનું થઈ ગયું. હવે થોડાક રહ્યા છે ને પછી હવે છે ને ડાયરો લાગી છે ખૂબ સાડા ખોદી આવી ગઈ બપોરા કરવા ને બાકી જો એટલે ઝાડવા ઝીણા ખોદી લીધા. કેવું મસ્ત ખુલ્લું થઈ ગયું સાફ. અહીંયા નહીં તે જો મસ્ત ખુલ્લું થઈ ગયું માંડવીને. જો કે ઉપર છાંયો તો છે થઈ ગયું. આ 2 એમથી ત્યાં 3-4 સામે માંડવી નહીં થાય એમથી દે એમ કે ને સાયો પડે આનો સીતાફળીનો. તો મિત્રો આ છે ને મસ્ત મજાના હાથ પગ ધોઈ નાખ્યા છે. બાય તે જો બાજરાના બધા બનાવી નાખ્યા. બાજરાના બધા એક જ બનાવવાનું. હાલો ક્યાં લીમડા જવાનું? ઘણા વૈશ્રીમ ના આવતા ને નાખ્યું આવે ને કઈ વૈશ્રીમ ત્યાં મિત્રો સવારમાં લાઇટ વહી ગઈ. ત્યારની લાઇટ આવી નથી. ચાલો હવે લીમડા વહી જાય મસ્ત મજાની. આ નગરી માખ્યું કંદડ નગરી વૈશ્રીમાં આવી ગયા લીમડાના છાયા બપોરા કરવા ઓલી બાજુ બપોરા કરવા ઉપર બેઠા તો મિત્રો બપોરામાં છે સેવ ટમેટાનું શાક, છાશ, બાજરાના રોટલા, અથાણું. આચાર નથી, અથાણું કહેવાય. હાલો ડાય આજ તો મિત્રો ખીર છે. તો ખીર ગાયની ખીર, ગાયના દૂધની ખીર. ગાયના દૂધની ખીર, ગાયની નહીં. મજા આવશે ખાવાની મિત્રો બપોરા કરવાની. શું લેવું બાને? ગાજર ગાજર તો મજા આવે ખાવાની અથાણાની.
તો ડાયરો 5:15 થઈ ગયા છે અને જો બધાને ઝીંઝો વાટી ને નાખી દીધો હે. આજ તો ઝીંઝો વાટ્યો કેમ કે ને મિત્રો વરસાદ આવ્યો હતો બપોરે તો એટલો બધો નહોતો આવ્યો એટલે વાંધો નહોતો આવ્યો. ઉપાય કરવું હતું નીચે જ પલ્લેલું હતું વાટીને ઘડીક પડ્યો મૂક્યો ને એટલે મસ્ત કોરો થઈ ગયો. નાખી દીધો બધાને. હાલો હવે હે ને ડાયરો આપણે જે સવારમાં કામ ઉપાડ્યું હતું ને એ કામ ચાલુ કરી દઈ. થોડુંક છે કે અંધારું થાય ને એ પહેલાં પતાવી દેવી. બાકી વરસાદ હમણાં 5 છાંટા ચાલુ થયા હતા બંધ થઈ ગયું. આમ છે ઓલી બાજુ બાકી વાતાવરણ આવું કંઈક અત્યારે. તો ડાયરો 7 વાગી ગયા છે અને જે આપણે કાપવાનું હતી ને સીતાફળી જો ઝીણા છોડવા હતા અલગથી એ બધા કમ્પ્લીટ છે ને કાપી નાખ્યા. ને હવે એની નીચે જે કચરો પાંદડા ખેરા હોય ને ગયા ઉનાળામાં એ હવે હે ને આવતીકાલે એને ખાઈડમાં નાખવાના એ ભેગા કરી. બાકી સુરત દાદા જો એટલે પૂગ્યા છે જોવે મસ્ત મજાનો. બાપૈયો બોલે પક્ષી બીજા બોલે કેવું મસ્ત નજારો એમ. બાકી જો વરસાદ આજ બપોર પછી નતો આવ્યો ને એટલે મસ્ત કોરું થઈ ગયું એમાં વાહ થઈ ગયું. કેવી મસ્ત હારી દેખાય. ચાલો મિત્રો ટાઈમ થઈ ગયો હવે ગાયને દોવાનો ધોઈ નાખીએ પછી કરી નાખીએ વાળું રાતના 8:30 વાગ્યે ત્યારે 9:30 થઈ જાય એમાં કાંઈ નક્કી ના કહેવાય ત્યારે વાળું થાય. રાતના 8:30 થઈ ગયા છે ને મસ્ત મજાને વાળ કરવા લઈ ગયા તો એરી વાળું છે ને વાળુમાં છે ને મિત્રો આજે રીંગણા બટેકાનું શાક સાપડી મને તાવો હતો સાપડી એવી છે દાળ બાટી હાલો તમે ખાવાનું રીંગા હે ચાલો મિત્રો છે આજે મસ્ત મજાનું હે વાળુમાં આપણે સાપડી સોળ નાખીને માથે શાક નાખી દીધું સોળેલું કરીને ખાવાની મજા આવે. કિશોરભાઈ તૈયાર સોયેલું આપે હાલો ડાયરો હે ને કરી લઈ મસ્ત મજાની વાળું કરી લીધી છે ને આવી ગયા આપણે ઠેકાણે પથારી જો આપણે અહીં પથારી સામે રહ્યો. અને હવે છે ને ડાયરો આ સાથે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. નાનકડો એવો વ્લોગ બનાવ્યો આજ બહુ ઝાઝો કાંઈ બનાવ્યો હતો નહીં. હેટકી મંડી આવો મિત્રો પાછી આવી હેટકી બંધ થતી નહીં ક્યારની હેટકી આવો કોઈ સંભાળતું હોય છે. ચાલો હા ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.